સાથે બે ઇસમને પકડી પાડતી એસઓજી ગાંધીધામ। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં ચોરી કે છડકપડથી મેળવેલ ગેરકાયદેસર મુદ્દામાલ શોધી કાઢવા થયેલ સૂચના અનુસાર એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ભચાઉ વિસ્તારમાં ચોપડવા લુણવા રોડ પર રંગોલી પ્લાય કંપનીમાં આવેલ ગગન ટિમ્બરના રેગઝીન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવાનું નીમ કોટેડ યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમમાં ઉપયોગમાં લેવા સારું 2 બોલેરો પિકઅપ ગાડીમાં ભરેલ હોય, જે અનલોડ થવાનું હોય, જેથી હકીકતવાળી જગ્યાની તપાસ કરતા 2 પિકઅપ બોલેરો પડેલ, જે ડ્રાઈવર ઇમરાન રમજુભાઈ તથા ચંદ્રેશ પ્રભુલાલ નાઓની કબજા ભોગવટાની પિકઅપ બોલેરો ગાડીમાં 45 કિલોની કુલ 160 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓના મુદ્દામાલ, જેની કિંમત ₹42,660 સાથે મળી આવેલ, જે મુદ્દામાલ અંગે બિલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું અને યુરિયા ખાતર પ્રકાશભાઈ પદ્માભાઈ પટેલ, રહેવાસી ભવાનીપુર, ભચાઉ, જિલ્લો કચ્છવાળાએ હળવદ શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર ખાતેથી ભરવા જણાવ્યું હતું, જેથી ભરી આવતા ગગન ટિમ્બરના રેગઝીન કંપનીમાં કામ કરતા રફીકભાઈનો સંપર્ક કરતા રેગઝીન પ્લાન્ટની બાજુમાં ખાલી કરવા જણાવ્યું હોય, જેથી તમામ મુદ્દામાલ ગેરકાયદેસર જણાઈ આવેલું હોય, જેથી તમામ મુદ્દામાલ BNSS કલમ 106 અનુસાર કબજે કરી તથા આ કામે ઉપયોગમાં લીધેલ પિકઅપ બોલેરો ગાડીઓને તપાસ કામે કબજે કરી મજકૂરી સમૂહને BNSSની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે। અટક કરેલા આરોપી ઇમરાન રમજુભાઈ રાયમા અને ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કર, જ્યારે અટક કરવાના બાકી આરોપી પ્રકાશભાઈ પદ્માભાઈ પટેલ, રફીકભાઈ કંપનીનો માણસ અને હળવદ શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર મુદ્દામાલ આપનાર આ આરોપી પકડવાના બાકી છે। તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ નીમ કોટેડ યુરિયા ખાતર 160 બોરી, જેની કિંમત ₹42,640, બોલેરો પિકઅપ રજિસ્ટ્રેશન નંબર GJ39T5984, જેની કિંમત ₹8 લાખ, બોલેરો પિકઅપ રજિસ્ટ્રેશન નંબર GJ12BZ2770, જેની કિંમત ₹8 લાખ અને મોબાઈલ ફોન નંગ 2, જેની કિંમત ₹10,000, આમ કુલ કિંમત ₹16,52,640નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં NN ચુડાસમા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SOG તથા SOG સ્ટાફ જોડાયો હતો।